ગુજરાતની નંબર 1 ગણદેવી શુગર ફેક્ટરીની 2 ઓગસ્ટે ચૂંટણી યોજાશે, જેમાં સામની અને સહકાર પેનલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે। સહકારી ક્ષેત્રે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક ધરાવતી ગણદેવી શુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણી આગામી 2 ઓગસ્ટ 2026ના રોજ યોજાવા જઈ રહી છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। આ પ્રતિષ્ઠિત ચૂંટણી જંગમાં અમિત પટેલની સમન્વય પેનલ અને અભિષેક પટેલની ખેડૂત સહકાર પેનલ સામસામે મેદાને ઉતરી છે। ચીખલી પ્રાંત અને ચૂંટણી અધિકારી મિતેશ પટેલ સમક્ષ 13 જુલાઈથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેમાં સહકાર પેનલના અભિષેક પટેલ અને રણજીત પટેલ સહિતના આગેવાનોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે। ચૂંટણીમાં સમન્વય પેનલ દ્વારા વિરોધીઓ પર ભ્રષ્ટાચાર અને ઇથેનોલ પ્લાન્ટ બંધ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેની સામે અભિષેક પટેલે ડેટા સાથે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે। ઉમેદવારી પત્રકોની ચકાસણી 18 જુલાઈ થશે ને 23 જુલાઈ સુધીમાં ફોર્મ પરત ખેંચવાની આખરી મુદત બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। સભાસદોના હિત અને શેરડીના મહત્તમ ભાવો આપવાના વચનો સાથે લડાતી આ ચૂંટણીમાં સભાસદો કોના પર કળશ ઢોળે છે તે મતદાન બાદ 2 ઓગસ્ટે જ ખબર પડશે। સભાસદોના હિત અને શેરડીના મહત્તમ ભાવો આપવાના વચનો સાથે લડાતી આ ચૂંટણીમાં સભાસદો કોના પર કળશ ઢોળે છે તે મતદાન બાદ 2 ઓગસ્ટે જ ખબર પડશે। મારું નામ અભિષેક પટેલ અને હું છેલ્લા 12 વર્ષથી ગણદેવી શુગર ફેક્ટરીના ડાયરેક્ટર તરીકે હું સેવા આપી રહ્યો છું। ચૂંટણી ગણદેવી શુગર ફેક્ટરી એટલે દેશની સૌથી વધુ ભાવ આપનારી, છેલ્લા 22 વર્ષથી આખા દેશની અંદર સૌથી ભાવ આપનારી ફેક્ટરી છે। એની ચૂંટણી જ્યારે 2024ની અંદર જાહેર થઈ છે, ત્યારે અમારા સહકાર પેનલના તમામ ઉમેદવારો પૈકી આજે 14 ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે અને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ અમને સાંપડ્યો છે અને અમારા તમામ 14 ઉમેદવારો પણ જીત પ્રત્યે એટલા જ કોન્ફિડન્ટ છે અને હાઈએસ્ટ માર્જિનથી અમે તમામ સીટો જીતીશું। ઇથેનોલ પ્રોજેક્ટ બાબતે અને ડિસ્ટિલરીના પ્રોજેક્ટ બાબતે મને લાગે છે ત્યાં સુધી સામેવાળી સમન્વય પેનલને માટે કંઈક ગેરસમજ એમને થઈ લાગે છે। એક વસ્તુ છે કે ભાઈ ડીપીઆરના એમના જે આંકડાઓ છે કે 130 કરોડમાં કમ્પ્લીટ થયો છે, એકચ્યુઅલી 100 કરોડ રૂપિયાનો ડીપીઆર આવેલો અને એની અંદર પ્લસ સિવિલ વર્ક હતું। બીજો એક ડીપીઆર આવેલો 130 કરોડનો, એની પ્લસ સિવિલ વર્ક હતું અને આ પ્રોજેક્ટ 98 કરોડ રૂપિયાની અંદર ગત કંપની બોર્ડે આ પૂર્ણ કરેલ છે અને એમાં પણ 64 કરોડ જેટલાનું ઇક્વિપમેન્ટ પરચેઝ અને બાકીનું ઇન્સ્ટોલેશનનું છે સિવિલ વર્ક સાથે 98 કરોડમાં પૂર્ણ જ થયું છે અને એની અંદર ચાલુ વર્ષ એટલે દર ઇકોનોમિકલ સિઝનની અંદર અમે 80 લાખ લીટર જેટલું ઇથેનોલનું પ્રોડક્શન પણ કરેલું છે। તો એવું કોઈ જરૂરી નથી કે ભાઈ 3 વર્ષથી આ પ્રોજેક્ટ ધૂળ ખાય છે કે ભાઈ આ પ્રોજેક્ટ માર્કેટની અંદર મોલાસીસના ભાવનું અને મોલાસીસ બેઝ ડિસ્ટિલરી છે, મોલાસીસના ભાવમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય છે, તો ઇકોનોમિકલી આ વાયબિલિટી આપણી છે કે નથી એ ચેક કરીને અવારનવાર નિર્ણયો લેવા પડતા હોય છે। શું લાગે છે ચૂંટણીની અંદર અમારા મુદ્દા તમામ પોઝિટિવ મુદ્દાઓ રહે છે। ઠીક છે, આપણે એ લોકોની ચર્ચા કરી, એવો આક્ષેપો લગાવતા છે એટલે એનું આપણે ક્લેરિફિકેશન કર્યું। નકર અમારી તરફથી અમારા ચૂંટણીના મુદ્દા કે અત્યાર પછી પણ ખેડૂતોને આર્થિક રીતે કઈ રીતે આપણે હેલ્પ કરી શકીએ। લગભગ મને યાદ છે બીજો હપ્તો રાજ્યભરની તમામ સુગર ફેક્ટરીઓમાંથી માત્ર ને માત્ર ગણદેવી સુગર ફેક્ટરીએ 1500 રૂપિયાનો હપ્તો આપેલ છે। બીજી બધી સુગર ફેક્ટરીઓ 1000 રૂપિયાનો કોઈ મને એકાદ યાદ છે, બીજી ફેક્ટરીને 1000 કે 1200 રૂપિયાનો હાઈએસ્ટ આપતા છે। બીજી કે ખેડૂતોના માટે અમે એક એડવાન્સ હપ્તાની સિસ્ટમ પણ ચાલુ કરે છે કે બીજા હપ્તા પેટે કોઈને એડવાન્સ જોઈતા હોય તો પણ અમે એને એનું ઇન્ટરેસ્ટ જે કંઈ લાગતું હોય એ મિનિમમ દરે કાપીને અમે આપતા છે અને બીજા હપ્તા પણ આપતા છે। બીજું અમારા પ્રયત્ન એ પણ છે કે ચાલુ વર્ષે જે રીતે કમર્શિયલાઇઝેશન થતું છે, જગ્યાઓનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થતું છે, તો એ બાબતે પણ અમે આની અંદર નક્કર પગલાં ભરી રહ્યા છે અને ખેડૂતની ખેતરમાં ઉત્પાદન ક્ષમતા તથા શેરડીનો રકબો જેમ બને તેમ વધારે રહે એના પર પ્રયત્ન માટે અમે ચાલુ છે। તો એક અમે એમના ભલે જે કોઈ નકારાત્મક પ્રચાર હોય, અમે એક અમારા પોઝિટિવ એટીટ્યુડથી અને પોઝિટિવ પ્રચારથી લોકોની સેવા કરવા માટે અને હજુ પણ આવનારા વર્ષોમાં લોકોને हाईएस्ट क्रेडिट प्राइस आपका प्रयत्न हमारा चालू रहશે। सहकारी खांड उद्योग मंडल लिमिटेड गणदेवी की अभी इलेक्शन की कामगिरी चालू में है। इस इलेक्शन में उत्पादक सभासद और बिन उत्पादक सभासद की तरफ से कुल 16 बैठकों पे इलेक्शन लड़ा जाएगा। ये चुनावी प्रक्रिया में अभी तारीख 13 जुलाई 2026 से
नॉमिनेशन फॉर्म भरने की प्रक्रिया चालू हो चुकी है। आज तारीख 15/7/2026 तक कुल टोटल 37 फॉर्म्स कैंडिडेट्स द्वारा रजू किए गए हैं। फॉर्म की स्क्रूटिनी का तारीख 18/7/2026 को सुबह 11 बजे को टाइम दिया गया है। नॉमिनेशन फॉर्म विड्रॉल करने का आखिरी दिन रहेगा 23 जुलाई 2026 और इलेक्शन की तारीख 2 अगस्त 2026 को तय की गई है।